નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે। ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી એમ 16 દિવસ સુધી પિતૃપક્ષ મનાવવામાં આવે છે। ધર્મશાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના આત્માની શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુથી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે। શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે, જેના ફળ સ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે। તેના દ્વારા સંપત્તિ, સંતતિ તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા રોગ અને દોષો પણ શાંત થાય છે તેવી માન્યતા છે। શાસ્ત્રોમાં આ પિતૃ કાર્યને અનેક સોના મહોરો, અનેક હાથી અને ઘોડા તેમજ ભૂમિદાન કે મોટા અર્થદાનથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે। પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ અને શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ, સાત્વિક ઘરેલું વાનગી બનાવવી જોઈએ। તેમાં સવિશેષ ખીરપુરી, દૂધ પાકનું ભોજન અવશ્ય કરવું જોઈએ અને સર્વે કુટુંબના સભ્યો સાથે મળીને પિતૃ તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ। કાગડાઓને કાગવાસ, ચકલાઓને ચણ, ગાય અને કૂતરાઓને ભોજન, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદોને ભોજન તેમજ દાન દક્ષિણા કરી અને શ્રાદ્ધ કરવું જોઈએ। મિત્રો, આજે આપણે વાત કરીશું કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડાને કાગવાસ શા માટે આપવામાં આવે છે, તેની પાછળ શું માન્યતા રહેલી છે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી આ બાબતે આપને જાણકારી મળી રહે અને આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી અવશ્ય લખજો। મિત્રો, શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓનો ઉત્સવ છે। અનેક પ્રકારના મિષ્ટાન અને પિતૃઓને ભાવતા ભોજન બનાવીને તેનો ભોગ પિતૃઓને ચડાવવામાં આવે છે। શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે? હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે। માન્યતા એ પણ છે કે ઇન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ કથા ત્રેતા યુગની છે, જ્યારે ભગવાન શ્રીરામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાને પગમાં ચાંચ મારીને ઘાયલ કરી હતી। ત્યારે ભગવાન શ્રીરામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી હતી। જ્યારે જયંતે તેના પોતાના આ કૃત્ય માટે ભગવાન શ્રી રામ પાસેથી માફી માંગી, ત્યારે ભગવાન રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે। ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે। કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું પણ માનવામાં આવે છે કે કાગડાએ કરેલ ભોજન સીધું પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે। આ ઉપરાંત બીજી પણ એક એવી માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગડાનું રૂપ લઈને આવતા હોય છે અને કાગવાસ સ્વરૂપે આપેલ ભોજન જમીને તૃપ્ત થાય છે। જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે। તેને એક જ આંખથી જોવામાં આવે છે। તેને એકાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ માન્યતાઓ પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ। જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે, આ જ કારણથી શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે। મિત્રો, કાગડાને અતૃપ્તતાનું પ્રતીક માનવામાં આવે છે
અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. ભગવાન શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલા વરદાનની એક લોકકથા ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આ વરદાનથી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ. લોકો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની તર્પણ વિધિ કરતા હોય છે, પિંડદાન કરતા હોય છે, બ્રાહ્મણોને ભોજન કરાવતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરતા હોય છે. શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે તર્પણ વિધિ કે પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ કર્મ આપણા પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં જો કોઈ પિતૃદોષ લાગ્યો હોય તો પણ તેનું નિવારણ શ્રાદ્ધ કર્મ કરવાથી થઈ જતું હોવાની માન્યતા છે. પણ શ્રાદ્ધ કર્મ કાગ ભોજન વગર અધૂરું માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું ખાસ મહત્વ માનવામાં આવેલ છે. એવું કહેવાય છે કે શ્રાદ્ધના દિવસે કાગડાને ભોજન કરાવવું એટલે તો જાણે પિતૃઓને જમાડવા. મિત્રો, આપણે ત્યાં એવી માન્યતા છે કે જો કાગડો આપણા ઘરની છત પર આવીને બોલે છે તો તેનો અર્થ એવો થાય છે કે કોઈ મહેમાન આવશે. વળી એવું પણ કહે છે કે કાગડાનું બોલવું એટલે શુભ અને અશુભ બંને માટે વ્યક્તિને સાવધાન કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં જો કાગડો આપણા દ્વારા અપાયેલ ભોજન ગ્રહણ કરે છે તો તેનો અર્થ એવું થાય છે કે પિતૃઓ દ્વારા તે ભોજન ગ્રહણ કરવામાં આવ્યું છે. પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને વ્યક્તિ ઉપર પિતૃઓની કૃપા વરસી છે. મિત્રો, કાગડાને અતૃપ્તતાનો પ્રતીક માનવામાં આવે છે અને અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. મિત્રો, શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે અને પિતૃઓની કૃપાથી ત્રણેય ઋણ એટલે કે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. માટે આપણે બધાએ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ. એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક આર્થિક તંગી, તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, તો ક્યારેક સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કરવું જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા આ માહિતી તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો. જો આપને આવી જ માહિતી એટલે કે ધાર્મિક અને આધ્યાત્મિક જાણકારી પસંદ હોય તો જોડાયેલા રહો ધાર્મિક વર્લ્ડ સાથે. માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.